મિત્રો, એસએનબી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરની ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષક અને શિક્ષિકાનું પ્રેમ પ્રકરણ ચર્ચાનું કેન્દ્ર। શિક્ષિકાએ સગાઈ કર્યા બાદ અન્ય શિક્ષક સાથે લગ્ન કરી રફુ ચક્કર। શાળામાં બાળકો કેટલા સુરક્ષિત? રથયાત્રા અને મહોરમ પર્વને લઈ ગંદકી દૂર કરવા લોકો મેદાને। માર્ગો ઉપર ખાડાઓ પડતા વાહનોની ગતિ ધીમી। ટ્રાફિક જામ, માથાના દુખાવા સામાન। વલિયા પોલીસ મથકે ક્રાઇમ રાઇટર પોલીસ કર્મીનું કારસ્તાન। પોલીસનો મુદ્દામાલ દારૂ બુટલેગરોને વેચી કમાણી કરતા ફરિયાદ। બુટલેગરોની ધરપકડ। ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર। ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની 91st બ્રાન્ચ છે, જે નવીપુર પાસે ઓપન થઈ છે। અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે। બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું। અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે, જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તુરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી, ભાખરી, પીઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ, પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે। અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા, સેલેડ અને બચપનની યાદો તો ખરી જ। તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો। શ્રી ખોડિયાર કાઠિયાવાડી ढाबा, नबीपुर, NH48, भरूच। 12th के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग। ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इंफॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें। हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है। ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है। BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है। हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है। उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है। उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है। अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है। साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है। हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है। ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है। कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट, नर्मदा मार्केट, भरूच। ભરૂચ નગરપાલિકામાં રામ રાજ્ય અને પ્રજા દુખી। રથયાત્રા અને મહોરમ પર્વે સફાઈ અને માર્ગોના ખાડા પૂરવા લોકો મેદાનમાં ઉતર્યા છે। ભરૂચ નગરપાલિકામાં રામ રાજ્ય અને પ્રજા દુઃખી હોય તેવો ઘાટ ઊભો થયો છે। કાચ સફાઈ પાછળ લાખો રૂપિયાનું તો આંધણ કર્યું છે, છતાં પણ વરસાદી પાણી ભરાવાનું યથાવત રહ્યું છે। પરંતુ ભરૂચના ઘણા વિસ્તારોમાં કચરાઓના ઢગલાઓ માથાના દુખાવા સમાન સાબિત થઈ રહ્યા છે।
દુર્ગંધના કારણે લોકો ભયંકર રોગચાળામાં સપડાય તેવો ભય વચ્ચે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મહાત્મા ગાંધી રોડ સહિત ફાટા તળાવ, ઘાસમંડાઈ, નાના મોટા ડભોયાવાડ, નાના મોટા નાગોડીવાડ, ડુંગળી સહિતના વિસ્તારોમાં કચરાઓના ઢગલાઓ યથાવત રહ્યા છે. ભરૂચ નગરપાલિકાના સફાઈ કર્મીઓ પણ કચરો ઉઠાવવા તૈયાર નથી. ઘણા વિસ્તારોમાં તો કચરા પેટી પણ ઉઠાવી લેતા લોકો જાહેરમાં જ કચરાનો નિકાલ કરતા કચરાનો જથ્થો કાંસોમાં ભરાઈ રહેતા વરસાદી કાંસ સહિત ગટરના પાણી રોડ ઉપરથી રજડતા જોવા મળી રહ્યા છે અને દુર્ગંધ સાથે ગંદા પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર બન્યા છે. ભરૂચ નગરપાલિકાનું સેનેટરી વિભાગ ઊંઘતું ઝડપાયું હોય, જેને લઈ આગામી દિવસોમાં રથયાત્રા અને મોહરમ પર્વને લઈ ગંદકીનું સામ્રાજ્ય દૂર કરવા માટેની માંગ સાથે સ્થાનિક રહીશો મેદાનમાં ઉતરી ગયા છે. મારું નામ ઇમરાન શેખ છે. હું પીરઘાટી કુમારવાડમાં રહું છું અને અહીંયા વર્ષોથી લાલવાડી પાસે જે ગંદકી રહી છે એનું કોઈ નિકાલ આવતું નથી. અહીંયા કાયમી માટે કચરો રહે છે અને 12 મહિના પાણી વહેતું રહે છે. રોડનું કામ પણ થતું નથી અને સ્કૂલમાં આવવા જવાવાળા બચ્ચાઓને પણ તકલીફ પડે છે. મસ્જિદમાં નમાજ માટે આવવા માટે તકલીફ પડે છે. અહીંયા મદ્રસો ચાલે છે ત્યાં તકલીફ પડે છે. એવું લાગે છે કે આને બાયકોટ કરી નાખ્યો છે કુમારવાડને. ના 9 નંબરવાળા આવતા નથી 10 નંબરવાળા આવતા. આ બધી પરેશાનીઓ માટે અમે પ્રમુખને અરજી પણ કરી છે પણ તેનો કોઈ નિકાલ આવતો નથી. ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાં જ પ્રથમ વરસાદમાં જ માર્ગોનું સત્યાનાશ વળી ગયું છે અને જાહેર માર્ગો ઉપર જ ખાડા પડી જતા વાહન ચાલકોની ગતિ ધીમી થતાં ટ્રાફિક જામની સમસ્યા પણ ઊભી થઈ ગઈ છે. ભરૂચના ઢાલથી મહમ્મદપુરા સુધી ટ્રાફિક જામની સમસ્યા માથાના દુખાવા સમાન સાબિત થઈ ગઈ છે. જાહેર માર્ગો ઉપર જ મસ્ત મોટા ખાડાઓના કારણે વાહન ચાલકો પણ વાહનોની ગતિ ધીમી કરતા ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ રહી છે. સાંકડા માર્ગો વચ્ચે બિસ્માર રસ્તાઓ વાહન ચાલકો માટે જોખમરૂપ સાબિત થયા છે. વિપક્ષે પણ રસ્તો પહોળો કરવાના બહાને 2-3 ટ્રેક્ટરો ડામર કપચી માર્ગો પર પથરાવી ફોટા પડાવી માત્ર પ્રસિદ્ધિ મેળવી લીધી છે, પરંતુ ટ્રાફિકનો કાયમી નિકાલ ક્યારે તેવા પ્રશ્નો આજે લોકોમાં ઊભા થઈ ગયા છે. મારું નામ કુમાર મોહમ્મદ તોસીફ છે. હું વોર્ડ નંબર 9 અને 10 નો રહેવાસી છું. અમારો એરિયા આવે છે મહમ્મદપુરા વિસ્તારમાં, લાલવાડી, કુંભારિયા, ધોળાવ. આ એરિયામાં ગંદકી છે, ફૂલ ગંદકી થાય છે, ગટરનું પાણી નીકળે છે, રસ્તા નથી બનાવવામાં આવતા. અહીંના જે વેપારીઓ સંગઠનો છે એમને બહુ તકલીફ થાય છે, અહીંના રહેવાસીઓને બહુ તકલીફ થાય છે. મસ્જિદમાં નમાજ પઢવા જવા માટે બી તકલીફ થઈ રહી છે. હાલાકી ચાલતા ગાડી લઈને પણ અહીંયાથી જઈ નહીં શકાતા અને રોગચાળો બહુ થઈ રહ્યો છે. અહીંયા નગરપાલિકાને ઉપપ્રમુખને અમે કમ્પ્લેન કરી હતી પણ હજુ એનું કોઈ નિકાલ કરવામાં આવ્યું નથી. ભરૂચના જીએનએફસી નજીકના બ્રિજ ઉપર નબીપુરના યુવકનું ટેમ્પોની નીચે કચરા જતા મોત થયું હતું. ભરૂચની નર્મદા ચોકડીથી લઈ એબીસી ચોકડી સુધીનો માર્ગ જાણે અકસ્માત ઝોન બન્યો હોય તેમ લાગી રહ્યું છે. આ માર્ગ ઉપર થતા અકસ્માતે અનેક લોકોના જીવ પણ ગયા છે, જેનું ઉદાહરણ સવારે થયું છે, જેમાં અકસ્માતે પુરવાર કર્યું છે. જેમાં નબીપુરના ગરીબ નવાઝ પાર્કમાં રહેતો સાજિદ શેખ નવસારી નોકરી અર્થે રોજ પોતાની બાઇક ભરૂચ રેલવે સ્ટેશન મૂકી ટ્રેનમાં નવસારી નોકરી અર્થે જાય છે, જે રાબેતા મુજબ નબીપુરથી સવારે નીકળ્યો હતો અને નર્મદા ચોકડીથી જીએનએફસી ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન જ બાઇક ચાલક રોડ ઉપર પડેલો ખાડો બચાવવા જતાં પાછળથી પૂરપાટ ઝડપે આવેલા ટેમ્પાના ચાલકે બાઇક ચાલક રોડ ઉપર પટકાતા તેની ઉપર ટેમ્પાનું ટાયર ફરી વળતા સાજિદ શેખનું ઘટના સ્થળે મોત થયું હતું. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અકસ્માતમાં ટેમ્પો ચાલક પોતાનો ટેમ્પો મૂકી રફુચક્કર થઈ ગયો હતો, જે ટેમ્પાને ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે જાતે ડ્રાઇવિંગ કરી રોડની સાઈડ ઉપર કર્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે. ભરૂચની જીએનએફસી ટાઉનશીપની બહાર આવેલ ફ્લાયઓવરની પાસે નબીપુરના આશાસ્પદ યુવાનનું અકસ્માતમાં મોત થયું છે. ત્યારે હું કહેવા માંગુ છું કે અવારનવાર આ ચોકડીના ઉપર અકસ્માત થતા રહે છે. ફ્લાયઓવર ઉપરથી નીચે જ્યારે વાહનો પસાર થઈ રહ્યા છે ત્યારે ખૂબ જ સ્પીડના દ્વારા વાહનો ઉપરથી નીચે ઉતરે છે ત્યારે, અને તેમજ અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા બધા ખાડા પડેલા છે રોડના ઉપર. એટલે તંત્રએ આના ઉપર ધ્યાન આપીને તાત્કાલિક ધોરણે આ ખાડા પૂરવાની કામગીરી તેમજ અહીંયા જે સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી કરવી જોઈએ એવી મારી માંગ છે. આજે તારીખ છે 5 જુલાઈ 2024 સવારના રોજ આ નર્મદા ચોકડી પાસે આ જીએમસી પાસે જે બ્રિજ છે, આ ટ્રક વાળાએ પૂરપાટ ઝડપે આવીને આ જે મરનાર વ્યક્તિ છે, જે મારો સારો છે સાજિદ જિયાઉદ્દીન શેખ, જે નબીપુર રહે છે, ડેલી અપડાઉન કરે છે રેલવે સ્ટેશન જઈ અને ત્યાંથી ટ્રેનમાં, એને આટલા દૂરથી ઘસેટી એનું માથું ભેજું બધું બહાર કરી દીધું છે અને એની જગ્યા પર જ મૃત્યુ થઈ ગયું છે. આનો 2 વર્ષનો છોકરો છે. તો મારી પોલીસ પ્રશાસનને એટલી વિનંતી, આ ડ્રાઈવર અહીંયાથી જતો રહ્યો છે
આ ગાડી અહીંયા આઈસર છે, આ ડ્રાઈવર અહીંયાથી જતો રહ્યો છે. અમે અહીંયા FRI કરવા જઈએ છીએ. અમારી પોલીસ પ્રશાસનથી એટલી વિનંતી કે આનો ન્યાય અપાવે. આ જે મરનાર વ્યક્તિ છે આની 27 થી 28 વર્ષની ઉંમર છે, આનો 2 વર્ષનો છોકરો છે. હજુ આની ફેમિલીમાં અમે ઇન્ફોર્મ નથી કર્યો એને, હજુ એની વાઈફને પણ નથી ખબર કે આનું આવું થયું છે. આના છોકરો તો હજુ તો નાદાન છે, એને તો કઈ ખબર નથી. ને એમની મધર જેમને ડાયાબિટીસ છે, એમની વધારે છે, એમને હાર્ટમાં ઇસ્યુ છે, હજુ એમને પણ કહેવામાં નથી આવેલા કે આમનો ઇન્તકાલ ડેટ થઈ ગયા છે. તો આ મારી એટલી અરજ છે કે આ બને તેવી કાર્યવાહી કરી આમના ઉપર અને આને ન્યાય અપાવો. ને પોલીસ પ્રશાસનને બી વિનંતી છે, વારે ઘડીએ આ રોડની ઉપર એક્સિડન્ટ થાય છે અને માસૂમોના ભોગ થાય છે. અમને અત્યારે અમે એવી પોઝિશનમાં છે કે અમને કઈ સમજ નથી પડી. આ મારો સારો છે, મારી વાઈફ ત્યાં બેઠી છે, એને પણ કઈ સમજ પડી નથી રહેલી. એટલે મારી ભરૂચ પોલીસ પ્રશાસનથી વિનંતી છે કે આ ટ્રકવાળાને આનો કઈ નિકાલ લાવે અને કઈ. અંકલેશ્વર ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષક શિક્ષિકાની સગાઈ થઈ હોવા છતાં લગ્ન કરી ભગારી જતા વાલીઓમાં ગણગણાટ ઉભો થયો છે. ભરૂચ જિલ્લામાં અનેક સ્કૂલોમાં ડાન્સ અને સ્પોર્ટ્સ તથા સંગીત તરીકે શિક્ષકોને રાખવામાં આવતા હોય છે અને તેમના પરાક્રમો પાછળથી ખુલતા હોય છે. ભરૂચ જિલ્લામાં પણ એક ગામની સ્કૂલમાં આવો ડાન્સ શિક્ષકનું કૌભાંડ સામે આવતા તેની સામે જે તે સમયે ફરિયાદ થઈ હતી. તદુપરાંત ઘણી શૈક્ષણિક સ્કૂલોમાં અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આવો જ એક કિસ્સો પણ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકની એક ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી સામે આવ્યો છે, જેમાં 90 દિવસ અગાઉ યુવતી શિક્ષક તરીકે જોડાઈ હતી અને તે દરમિયાન સ્કૂલના સંગીતના શિક્ષક તરીકે અક્ષિવનાઓ સાથે આંખો મળી ગઈ હતી અને બંને વચ્ચે પ્રેમાલાપની હદ વટી ગઈ હતી. શિક્ષિકાની સગાઈ 3 વર્ષ પહેલા થઈ ચૂકી છે અને તે સમાજના યુવાન સાથે થઈ હતી. છતાં સમાજ અને પરિવારની વિરુદ્ધ જઈને શિક્ષિકા તરીકે જોડાયેલી યુવતી સંગીતના શિક્ષક સાથેના પ્રેમમાં એટલી બધી આંધળી થઈ ગઈ કે સગાઈ થયેલી હોવા છતાં સંગીતના શિક્ષક સાથે ભરૂચ જિલ્લાના એક ગામની પંચાયતમાં લગ્નનું રજીસ્ટ્રેશન કરાવી દીધું અને રફુચક્કર થઈ. સમાજના રીતિ રિવાજ મુજબ સમાજની સંમતિથી યુવતીએ સગાઈ કરી અને સગાઈના 3 વર્ષ પછી 90 દિવસથી જ એક શિક્ષક તરીકે સ્કૂલમાં જોડાવા માટે મંગેતર સાથે વાત પણ કરી. મંગેતરને એટલો વિશ્વાસ હતો કે મારી મંગેતર વિશ્વાસઘાત નહીં કરે, જેના કારણે જે યુવક સાથે સગાઈ થઈ હતી તે સમાજના યુવકે મંગેતરને કહ્યું કે તું શિક્ષક તરીકે નોકરી કર, વાંધો નથી, તારી ખુશીમાં જ મારી ખુશી છે. બસ આ ખુશીને મંગેતરે વિશ્વાસઘાતમાં ફેરવી દીધી અને જે સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાય તે સ્કૂલના જ સંગીતના શિક્ષક સાથે પ્રેમાલાપમાં પડી ગઈ અને મંગેતરનું વિચાર્યા વિના શિક્ષક સાથે ભાગી જતા માત્ર શિક્ષિકા એટલે કે યુવતીના માતા પિતા નહીં પરંતુ મંગેતરનું પરિવાર પણ પડી ભાગ્યું હતું. આવા શિક્ષકોને સ્કૂલમાં રાખવા વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલો ઊભા કરે છે. અંકલેશ્વરની ઇન્ટરનેશનલ સ્કૂલમાં કેટલા સમયમાં આ બંને પ્રેમી પંખીડા શિક્ષકોને છૂટા કરવામાં આવશે તેવા પ્રશ્નો સાથે વાલીઓમાં ગણગણાટ ઊભો થઈ ગયો છે. વાલિયા પોલીસ મથકમાં દારૂનો જથ્થો સગે વગે કરી બુટલેગરોને આપવાના પ્રકરણમાં બુટલેગરોની ધરપકડ કરાઈ છે. વાલિયા પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ રાઇટર હેડ તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે જ પોલીસ સ્ટેશનમાં જમા કરેલો વિદેશી દારૂના મુદ્દામાલમાંથી 23,638 નંગ બોટલ કિંમત ₹31 લાખનો મુદ્દામાલ સગે વગે કરી બુટલેગરોને વેચી માર્યો હતો, જેનું કૌભાંડ સામે આવતા સમગ્ર મામલો ગુનો દાખલ થયો છે. વાલિયા પોલીસ સ્ટેશનમાં અગાઉ ક્રાઇમ રાઇટર તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જગદીશ ધનજી વસાવા વિદેશી દારૂની હેરાફેરીમાં બુટલેગરની મદદ કરતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. તેને 2 મહિના પહેલા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેનો ક્રાઇમ રાઇટર તરીકેનો ચાર્જ મેહુલ કનુને સોંપવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનમાં કબજે કરાયેલો વિદેશી દારૂની તપાસણી કરતા એસપી દ્વારા સૂચના આપતા એક ટીમે ચકાસણી કરતા ચોંકાવનારી વિગતો સપાટી પર આવી હતી, જેમાં સસ્પેન્ડ કરાયેલા જગદીશ વસાવાએ તેની ફરજ દરમિયાન પોલીસ સ્ટેશનમાં જમા કરેલો વિદેશી દારૂના મુદ્દામાલમાંથી તબક્કાવાર રીતે કુલ 31 લાખની દારૂના મત્તાનું સગે વગે કર્યો હોવાનું ધ્યાને આવ્યું હતું. જેના પગલે તેની સામે વાલિયા પોલીસે સરકારી કર્મચારી હોવા છતાં સરકારી મિલકતોનો મુદ્દામાલ પોતાના અંગત લાભ માટે સગે વગે કરી વિશ્વાસઘાત કરવા અંગે ગુનો નોંધ્યો હતો. આ મામલાની તપાસ એલસીબી પીઆઈ મનીષ વાળાને સોંપવામાં આવી હતી. આ પોલીસ ક્રાઇમ રાઇટરે તેની ફરજ દરમિયાન 2021માં દારૂ અને બિયરની નાની મોટી બોટલો મળી કુલ 1,662 નંગની ઘટ કરી હતી. વર્ષ 2022માં કુલ 19,194 નંગ બોટલની ઘટ કરી હતી.
જ્યારે વર્ષ 2023માં કુલ 2762 બોટલની ઘટ કરી હતી, જેમાં બિયર અને દારૂની નાની મોટી બોટલો મળી કુલ 23,638 નંગ, જેની કિંમત ₹31,04,10નો મુદ્દામાલ સગે વગે કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ કર્મીએ દારૂનો જથ્થો બુટલેગરોને જ વેચ્યો હોવાના કારણે પોલીસે બુટલેગરોની પણ ધરપકડ કરી છે અને 5 બુટલેગરો સાથે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વાહનો મળી તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 1,50,000નો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગરોને ઝડપી પાડી રિમાન્ડ મેળવવાની કવાયત કરી છે. પરંતુ પોલીસ સ્ટેશનમાં રહેલો મુદ્દામાલ પણ હવે સુરક્ષિત નથી, તે આ કૌભાંડ ઉપરથી સાબિત થઈ રહ્યું છે. ગોવાલી ગામ પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જોડતો માર્ગ સ્ટેટ હાઈવે ઉપર ભૂવો પડતા વાહન ચાલકો પરેશાન થયા છે. ઝઘડિયાના મૂળ ચોકડીથી ગુમાનદેવ ફાટક સુધીનો રસ્તો છેલ્લા ઘણા સમયથી અકસ્માતો અને ટ્રાફિક જામના કારણે ચર્ચામાં રહ્યો છે. હવે આ માર્ગ ઉપર ગોવાલી ગામ પાસે ભૂવો પડ્યો છે. મૂળથી નાના સાંજા સુધી માર્ગનું કામ ચાલુ છે. એક સાઈડમાં માર્ગની કામગીરીને લઈ ખોદકામ કરવામાં આવ્યું છે, જેના કારણે લાંબા સમયથી વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગોવાલી ગામ નજીક સરદાર પ્રતિમાને જોડતા મુખ્ય માર્ગ ઉપર વરસાદના કારણે મોટો ભૂવો પડવાના કારણે એક જ લાઇન પર સામે જતા આવતા વાહન ચાલકોને તકલીફોનો સામનો કરવો પડે છે. ભૂવો પડવાના કારણે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. ટ્રાફિકના કારણે વાહન ચાલકોના ઈંધણ તેમજ સમયનો પણ વેડફાટ થાય છે. રોડ ઉપર પ્લાસ્ટિકની બોરીઓ મૂકી લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે, પરંતુ ભૂવો પૂરવાનું મુહૂર્ત ક્યારે નીકળશે તે પ્રશ્ન વાહન ચાલકોમાં ચર્ચાનો બની ગયો છે. ભરૂચમાં રથયાત્રા અને મહોરમ પર્વને લઈને પોલીસે ફ્લેગ માર્ચ યોજી હતી. ભરૂચમાં 7મી જુલાઈ રવિવારના રોજ અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે. રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ પણ કમર કસી છે, જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગ માર્ચના આયોજનો કરાઈ રહ્યા છે. આ ફ્લેગ માર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરથી નીકળી ફુરજા, રવિવારી બજાર, સોની ફળિયું, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો. ઝઘડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજપાઈની 4 રસ્તા ઉપર બિસ્માર માર્ગ મુદ્દે ભાજપ વિરોધી બેનરો સાથે વિરોધ વ્યક્ત કરાયો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો રાજ્ય ધોરી માર્ગ બિસ્માર બનતા ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજપાડી 4 રસ્તા સ્થિત બિરસા મુંડા ભગવાનની પ્રતિમાને ફૂલહાર કરી ભાજપ વિરોધી બેનરો લગાવી ભાજપનો વિરોધ નોંધાવ્યો છે. ઝઘડિયા તાલુકામાં પ્રથમ વરસાદમાં તમામ મુખ્ય માર્ગો બિસ્માર બન્યા છે, જેમ કે પંડવાણિયાથી આમલઝરનો માર્ગ, અંકલેશ્વરથી સરદાર પ્રતિમાને જોડતો મુખ્ય માર્ગ, રાજપાડીથી નેત્રંગને જોડતો માર્ગ અત્યંત ખરાબ થઈ જતા વાહન ચાલકોની કમરો તૂટી રહી છે. આ માર્ગોની ઉપર મોટા તેમજ જીવલેણ ખાડાઓ પડતા વાહન ચાલકોની કમર સાથે અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે. ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હું ધનરાજ વસાવા, ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ. આજ રોજ અહીં રાજપાડી 4 રસ્તા ઉપર અમે કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ એકત્રિત થઈને અહીં અમારો ભાજપ વિરોધી અમે બેનર લગાવીને વિરોધ નોંધાવ્યો છે. તમે જોઈ શકો છો કે દર ચોમાસામાં છેલ્લા 28 વર્ષથી ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર છે. અહીં આજે મનસુખભાઈ 7મી ટર્મ તરીકે સાંસદ સભ્ય ચૂંટાયા છે. અહીં એમએલએ પણ આપણે બીજેપીના છે. તમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પણ તમે જોઈ શકો છો કે ભાજપનું શાસન છે. અને આ એક હતું શાસન હોવા છતાં અહીં તમે જોઈ શકો છો આટલા વર્ષોમાં આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જોડતો ધોરીમાર્ગ છે, અહીં તમે આમલઝર પડવાડિયાનો માર્ગ છે, રાજપાડી નેત્રંગનો માર્ગ છે. અહીંની પ્રજા છેલ્લા કેટલા વખતથી આ લોકોની સામે આંદોલનો કર્યા છે, ચક્કા જામ કરેલા છે, પણ આ જાડી ચામડીના અને આંધળા બહેરા હોય તેવી અહીંની શાસન કોઈ રીતના આ પ્રજાને ત્રાહિમામ પોકારવામાંથી અટકાવી નથી રહી. ગઈકાલે પણ ચીમકી આપી ત્યારે પછી આજે છારું કપચી નાખી અને પ્રજાને સમજાવવાનો પ્રયાસ કર્યો છે, પણ અહીંની પ્રજાને કાયમી ધોરણે તેમને શાંતિ મળે, તેમને શાંતિથી રહી શકે તેવું કોઈ આયોજન કરી નથી રહ્યા. અહીં લોકોને સારા રસ્તાઓ, માર્ગોની સુવિધા આપવી જોઈએ તે નથી થઈ રહી.
હવે અમે આજે કોંગ્રેસના લોકો અહીંથી આ મુહિમ ચાલુ કરી છે અને જો અમે ઈચ્છીશું કે અહીંની જનતા પણ અમારી સાથે આવનાર દિવસોમાં જોડાય તો અમે તેમના પ્રશ્નોને યોગ્ય રીતે વાચા આપી શકીએ. આવનાર દિવસોમાં જે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે એમાં પણ અમને જાકારો આપી અને અહીં એમને અહીંયા લોકોને સુખ શાંતિ સ્થાપી શકીએ તે માટેની મુહિમ ચલાવીએ. અને જો આ વસ્તુનું કાયમી ધોરણે જો નિરાકરણ કરવામાં નહીં આવે તો જરૂર પડીએ અમે જલદ આંદોલન પણ કરતા અચકાશું નહીં. ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર. ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની 91st બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે. અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે. બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું. અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તુરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી, ભાખરી પીઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ, પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે. અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા, સેલેડ અને બચપનની યાદો તો ખરી જ. તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, નબીપુર, NH48, भरूच. 12th के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, A&M, GNM और BSc नर्सिंग. ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें. हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है. A&M 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है. BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है. हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है. उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है. उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है. अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है. साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है. हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं. ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है. ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर. एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है. कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट, नर्मदा मार्केट, भरूच. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરની ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષક અને શિક્ષિકાનું પ્રેમ પ્રકરણ ચર્ચાનું કેન્દ્ર. શિક્ષિકાએ સગાઈ કર્યા બાદ અન્ય શિક્ષક સાથે લગ્ન કરી રફુચક્કર. શાળામાં બાળકો કેટલા સુરક્ષિત? રથયાત્રા અને મહોરમ પર્વને લઈ ગંદકી દૂર કરવા લોકો મેદાને. માર્ગો ઉપર ખાડાઓ પડતા વાહનોની ગતિ ધીમી. ટ્રાફિક જામ, માથાના દુખાવા સામાન. વલ્ય પોલીસ મથકે ક્રાઇમ રાઇટર પોલીસ કર્મીનું કારસ્તાન. પોલીસનો મુદ્દામાલ દારૂ બુટલેગરોને વેચી કમાણી કરતા ફરિયાદ. બુટલેગરોની ધરપકડ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.